મૂળી તાલુકાના ભેટ ગામે આજથી 2 મહિના પહેલા ભૂગોળ ગટરનું કામ ચાલુ હતું, ત્યારે ભૂગર્ભ ગટરમાં 1.5 ફૂટ ચાક 2 ફૂટ જેવી ગાયને ભૂંગળા ફિટ કરવામાં આવી રહ્યા હતા, જેમાં ભેટ ગામના જાગૃત નાગરિકે ભેટ ગ્રામ પંચાયતના તલાટી સાહેબને ફોન કરીને જાણ કરી કે ભેટ બાયપાસ ભૂગોળ ગટરનું કામ થાય છે, તે એસ્ટિમેટ મુજબ કામ થતું નથી. તેમ ધ્યાન દોરવામાં આવ્યું હતું, પણ ધ્યાનમાં લેવામાં આવ્યું નહીં. ત્યારે ઉપર છલા ભૂગર્ભ ગટરના ભૂંગળા ભાંગી ગયા છે અને ગટરનું પાણી રસ્તા ઉપર ગંદકીના દ્રશ્યો જણાઈ આવ્યા છે. ત્યારે મૂળી તાલુકાના ગામડાઓમાં આવી નબળી ગુણવત્તા જેવી કામગીરી કરીને વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને વિકાસ માત્ર ચોપડા ઉપર ચિતરાઈ જાય છે. ત્યારે કામગીરી પૂર્ણ થાય પછી એન્જિનિયર સાહેબ ચકાસણી કરવામાં આવે પછી બિલ પાસ કરવામાં આવતું હોય છે. ત્યારે મૂળીના ભેટ ગામના મુખ્ય રોડ ઉપર ભૂગર્ભ ગટરના કામમાં લોલમલોલ અને પોલમ પોલ જેવું કામ કર્યું છે. રિપોર્ટર સોલંકી રાજુભાઈ અને ન્યૂઝ મૂળી. મૂળી તાલુકાના ભેટ ગામનો વતની છું અને અહીંયા માલધારી સમાજ જે રહે છે એ બજારમાં ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું. એ ભૂગર્ભ ગટરનું કામ તારીખ 19/2024ના રોજ કરવામાં આવ્યું હતું. આશરે 1.5 મહિના પહેલાં કરવામાં આવ્યું હતું અને આ કામમાં ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે અને આ કામ એસ્ટિમેટ પ્લાન મુજબ થયેલું નહોતું. ત્યાં જે સમયે તલાટી સાહેબે રજૂઆત કરવામાં આવી હતી, તલાટી સાહેબે એવું કીધું કે તપાસ કરશું, પણ કાંઈ તપાસ કરવામાં આવી નથી. મૂળી તાલુકાના વિકાસ અધિકારીને નમ્ર વિનંતી છે કે આ ભૂગર્ભ ગટર ફરીથી કરવામાં આવે, સ્થળ ઉપર તપાસ કરીને